પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા અને પાટણ શહેરના દરેક વોર્ડના નાગરિકોની પાટણ નગરપાલિકાને લગતી સમસ્યાઓ જાણવા ગુરુવારથી દર અઠવાડિયે પાટણ શહેરના એક પછી એક વોર્ડ વિસ્તારમાં નગરપાલિકા વોર્ડનો કાર્યક્રમ શરૂ કર્યા છે। પાટણ વોર્ડ નંબર 9ના બળિયાપાડા ચોકથી શરૂ કરી મોતી શાહ દરવાજા ચોક સુધી કરવામાં આવ્યો હતો, જ્યાં રહીશોએ રોડની સફાઈ અને અન્ય કામોના થતા રજૂઆત કરાઈ હતી। પાટણ શહેરના ખાન સરોવરનું પાણી દૂષિત આવે છે, પાણી મિનરલ આપવામાં આવે તેનું સૂચન કર્યું હતું। દારૂનું વેચાણ બંધ કરાવવું, ચૂંટણી આવે એટલે દેખાવો કરવા માટે આવે છે, બધાને સ્વચ્છતા માટે કચરાપેટી આપે છે, અમને નહીં તો અમારા શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે। અમારા પત્ની સમાજની વાડી આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે, એમને શૌચાલય ક્યાં જવાનું તેવા વિવિધ પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી। પાટણ નગરપાલિકા દ્વારા દુકાનો અને રોડ ઉપર સ્વચ્છતા રાખવા સૂચના આપી હતી। પાણી બંધ કરાય ને મિનરલ વોટર ચોખ્ખું પાણી નીકળે તો બધાને શરીર સારો રહે। હાલ પાણી ખરાબ આવે, હાલ પાણી ફિલ્ટર અમે ગેસમાં કાઢીએ ને તો ડોળા જેવું પાણી લાગતું ને એવું જ લાગે, ચોખ્ખું શુદ્ધ પાણી નથી આવતું। પાણીનું કોઈ વ્યવસ્થા નહીં, બીજા ત્રણમાંથી એકે કોઈ જોવા આવતું નહીં આ એરિયાની અંદર, બરોબર? આ એરિયાની અંદર કોઈ એકે જોવા નહીં આવતું। પેલા ખાનસરોવરની અંદર ગંદકી કરી રાખી છે ને એવું પાણી પીવડાવે છે। કોઈ જોવા આવે? કોઈ જોવા એટલે ઉપર ચાલુ કર્યું, બે ટ્રેક્ટર નાખે અને ઉપરથી વસ્તી હેડી જાય। રોજનું રોજ પરિસ્થિતિ એની એક પરિસ્થિતિ અત્યારે કેવું અત્યારે ટ્રેક્ટર નાખે અને એની કન્ડિશન। આજ રોજ ગુરુવારે કે નગરપાલિકાના સ્વચ્છતા શાખા, વોટર શાખા એમ બધી શાખાઓનો હતો, જે દરેક વિસ્તારમાં ફરી પોતાનો એક દિવસ ફાળવે છે, જેનાથી દરેક વસ્તુ અને દરેક સમસ્યાનો નિકાલ કરી શકાય। આમાં અમે અહીંયા વોર્ડ નંબર 9માં આજે આવ્યા હતા, તેમાં ત્યાંના ચારે કોર્પોરેટર, સ્વચ્છતા શાખાના ચેરમેન, નગર શાખાના ચેરમેન બધા સાથે મળી અહીંયા ફર્યા। શું સમસ્યા જોવા મળી? અહીંયાની સમસ્યાઓ જોઈ। શું સમસ્યા હતી મુખ્યત્વે? સમસ્યા પાણી દૂષિત આવવું, ઓછું આવવું અને મેન અહીંયા ટોયલેટનો પ્રશ્ન જોવામાં મળ્યો। શું નિરાકરણ લાવશે? આગામી સમયમાં આ જે ટોયલેટ તોડી પાડવામાં આવ્યું છે એ ફરી રિનોવેશનમાં મૂકવામાં આવેલ છે। ટોયલેટનો કાટમાળ પણ નગરપાલિકામાં દેખાતો નહીં, બારોબાર વિચાઈ ગયું છે, તે બાબતે આપણે ધ્યાનમાં છે? એ બાબતે બાંધકામમાં તપાસ કરી અને આગળની કાર્યવાહી કરીશું। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।